આમ આદમી પાર્ટીના નેતાઓ ગુનેગારોને બચાવવા માટે કેટલી હદે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું એ લેવલ જ નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જૂતું મારી ચૂકેલો છે, તેમજ ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે એલફેલ બોલી ચૂકેલો છે. અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે? અને મારે કહેવું છે કે મહેરબાની કરીને માફમાં રહો, કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે, જે ગુનેગાર પકડાયેલો છે, પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું. ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો, કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય, અને રાજી થઈને જ્યારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે. આજે પણ એના ફેસબુક પેજ ઉપર અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ ચાલુ છે, અને વ્યક્તિ પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું, તેમજ આજ દિન સુધી કચ્છની જે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેનો ખર્ચ પણ પોતે ભોગવે છે. એટલે આવા ગુનેગારોને બચાવવા માટે અથવા આવા ગુનેગારોથી પોતાની ચામડી બચાવવા માટે જો ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ આવા પ્રયત્નો કરતા હોય તો મારે એમને એ કહેવું છે કે ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ, તમે આવા નિવેદનો આપવાના બંધ કરો, અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એનું જોડે વાત કરવાનું કે ડિબેટ કરવાનું તમારું લેવલ નથી, એ જરા વિચારી લેજો. નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. ગૃહમંત્રી તો ઠોઠ છે, 8 પાસ છે, પણ જનતા ભણેલી છે. હું ભણેલો છું, આપણે સૌ ભણેલા છીએ. આજે સવારથી ભાજપની ટોળકીએ, આજે એટલે કે તારીખ 14, આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો, એ માણસ પહેલાં કંઈક આપમાં હતો, અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એણે જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને અને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે એમ. તો મારે અભણ ગૃહમંત્રીને ઠોઠ 8 પાસને પૂછવું છે કે ભાઈ 10 દિવસ પહેલાં એફઆઈઆર થઈ નકલી ઈડીની, 10 દિવસ પહેલાં ધરપકડ થઈ, 10 દિવસ પહેલાં પોલીસે તપાસ ચાલુ કરી, 10 દિવસ પહેલાં એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો, 10 દિવસ પહેલાં પોલીસે રિમાન્ડ માગ્યા બી હશે, નહીં બી માગ્યા હોય. આ તમામ ઘટના 10 દિવસ પહેલાં બની. આજ 10 દિવસ પછી 8 પાસ ઠોઠ ગૃહમંત્રીને એવી ખબર પડે છે કે આ માણસે એસપીને, ભાજપને અને આપવાળાને પૈસા આપ્યા છે એમ. એ તો 10 દિવસ પછી ખબર પડે છે. ભાઈ તમે અભણ છો, દુનિયા થોડી અભણ છે, ભણેલા છે બધા. કમસે કમ તમારા કરતાં 4 ચોપડી વધારે 12મા સુધી ભણેલા માણસો. કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ? અને હિંમત હોય, તમારી વાત સાચી હોય તો આવી જાઓ ડિબેટમાં. ભાગો છો કેમ ભગોડાની જેમ? આવી જાઓ સામે. રેલવે સ્ટેશનના ટપોરીની જેમ ટ્વીટ કરીને ભાગી જાઓ છો. શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ? ગૃહમંત્રીને છાજે એવી વાત કરો, હોદ્દાને શોભા આપે એવી વાત કરો. ટપોરી જેમ, ટ્રોલની જેમ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળાનું કામ છે. તમારી તો કંઈ વાંધો નહીં, હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ. આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો? 10 દિવસ પહેલાં જે માણસ એરેસ્ટ થયો, આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી, જે છેલ્લા 7-8 દિવસથી જે માણસ પોલીસની કસ્ટડીમાં નથી, પોલીસ સ્ટેશનમાં નથી, જે માણસ જેલમાં છે, એ માણસે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબૂલાત કરી કે એણે ભાજપમાં એસપીને અને આપવાળાને પૈસા આપ્યા એમ. એ માણસના ફોટા તો એસપી સાથે છે, ગુલદસ્તો આપે છે. તો 8 પાસ અભણ ઠોઠ ગૃહમંત્રીએ એસપીને પૂછવું જોઈએ કે શું સગા થાય છે, શેના ફોટા પડાવતા હતા? કીચડ ઉચાળીને ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે કંઈક ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ. આ તો ટપોરીઓનું કામ છે, કીચડ નાખીને ભાગી જવું, કોઈના ઉપર ગંદુ ફેંકવું ભાગી જવું. ગૃહમંત્રીનું કામ છે ચર્ચા કરવી, ચેલેન્જ કરવી. અને આ તો લોકશાહી છે ભાઈ. લોકશાહીમાં ગાંડા અને ગધેડાય મંત્રી બની શકે, એ જ તો લોકશાહીની મહાનતા છે. મર્દાનગી માણસના લોહીમાં હોય. લોકશાહીથી તો ગધેડો ગૃહમંત્રી બની શકે, પણ મર્દાનગી તો લોહીમાં આવે, ખાનદાનીથી આવે. મર્દ માણસ હોય તો આવી જાઓ ડિબેટમાં, સામે ચર્ચા કરી લઈએ. કોણે પૈસા લીધા, કેટલા પૈસા લીધા, ઈડીમાં નકલી માણસ પકડાયો, કઈ પાર્ટીનો, તો ચર્ચા કરી લઈએ. આવી જાઓ સામે. ભાગો છો કેમ ભાઈ? ભાગો છો કેમ? ભાગો નહીં, ભગાડવાની જેવી વાત ના કરો. આવો સામે ચર્ચા કરીએ. ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો. અને જો હર્ષ સંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે
તો હું આજીવન ખેતી કરીશ, કોઈ જાહેર જીવનનું કામ નહીં કરું. જય હિન્દ.